વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા ડાયમંડ બુર્સને શરૂ થતાં જ વિવાદ થયો હોય તેમ ઓફિસો શરૂ થઈ નથી, ત્યારે બિલ્ડિંગ બનાવનારે પણ કેસ કર્યો છે। ત્યારે બુર્સના ચેરમેને રાજીનામું આપી દેતા નવી જ કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગોવિંદ ધોળકિયાની અધ્યક્ષતામાં નવી કોર કમિટી મીટિંગ મળી હતી, જેમાં જૂન મહિનાથી એક સાથે 500થી વધુ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। એસડીબીમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે। મિની બજાર, મૈદરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરવામાં આવશે। કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે। એસડીબી બનીને રેડી જ છે, છતાં ઓફિસો ખુલી ન હતી, ત્યારે એક સાથે જ ઓફિસ શરૂ થાય તેવું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેથી એક સાથે જ ઓફિસો શરૂ કરવામાં આવશે। કમિટી વતી લાલજીભાઈ પટેલે કહ્યું કે કોઈ વેપારીઓમાં નારાજગી નથી। જૂન મહિનાથી 4200 સભ્યોમાંથી જેમના ફર્નિચર પૂર્ણ થઈ ગયા છે તે ઓફિસ શરૂ કરવામાં આવશે। તમામ લોકો ઉત્સાહી છે, જેથી એક સાથે વાતાવરણ બનશે। ઉતાવળ કરવામાં આવશે નહીં। ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે, વાતાવરણ સારું છે, માહોલ બનશે એટલે સારી રીતે કામગીરી કરાશે। સેલર અને બાયર્સ પણ વધુ આવવાના છે। નમસ્કાર મિત્રો, અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે। જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આશીષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને અમારી આખી ટીમ, નવી ટીમ ગઈકાલે 2 દિવસ પહેલાં મિટિંગ મળી હતી, તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે। એમાં સુરતની અંદર મૈદરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે। એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે। બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે। અને મુંબઈથી 200-250 વેપારી, ચોકી, ફેન્સી, જાડા, પતલા, આ જે મેન વેપારીઓ કહેવાય છે, એમનો પણ કોન્ટેક્ટ 2 મહિનાથી ચાલુ જ છે। એ પણ ખૂબ પોઝિટિવ છે, એટલે 500થી 600 ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજીભાઈ, ખાસ કરીને ઓફિસ તો બની ગઈ છે, તેમ છતાં લોકો એસટીબીમાં આવી નથી રહ્યા, શું કારણ? ઓફિસ બની ગયામાં ફર્નિચર ચાલુ કરવામાં થોડા લેટ થયા છે। અત્યારે 400 ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને 900થી 1000 એપ્લિકેશન આવી છે। બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે। એટલે અમે અત્યારે 20-25 લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા, પણ અમે ના પાડી છે કે એક સાથે 500થી 600 ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે। કારણ કે 20-25 જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે, એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં। વેપારીઓ પાસે લેટર પેડ ઉપર લખવામાં આવી રહ્યું છે કે ઓફિસ ચાલુ કરે। હા, એટલે ઘણીવાર શું થાય કે અમે એમ કે ભાઈ તમારે ઓફિસ ક્યારે ચાલુ કરો, હા આપણે કરી દેવાનું છે, એમ નહીં। આ વખતે બધાનું કન્ફર્મેશન લેટર પેડ ઉપર લેવામાં આવશે, એટલે શું છે કે જે થાય નક્કોર કામ થાય। તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે, કારણ કે જેને ઓફિસો લખાવી છે, જેમ કે આપણે એક મકાન બાંધતા હોય, બંગલો બાંધતા હોય, તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય, એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે, પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવું અમારું તમામ લોકોનું માનવું છે। લોકો ઉત્સાહી છે, વેપારી ઉત્સાહી છે, તો શા માટે ઓફિસ નથી ખોલતા? નહીં, ઓફિસ શરૂ કરી દીધી છે, 400 ફર્નિચરો પૂરા થવાના આરા પર છે અને નાના વેપારી છે 2700 ઓફિસ અમારી 300 ફૂટની છે। હવે 300 ફૂટવાળા ઓફિસમાં તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની, એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી। મોટાથી નાના વેપારીઓ 500-600 ઓફિસ ચાલુ થાય એટલે 2 મહિનામાં અમે ચાલુ કરી દેવાના છીએ, એવું લોકોનું કહેવાનું થાય છે। કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી। ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી સાનુકૂળતા ઓછી હતી, એટલે નવું મેનેજમેન્ટે કામ સોંપ્યું છે। એમાં કોઈ બીજો કોઈ પણ જાતનો મનભેદ છે નહીં। એવી ચર્ચા ચાલી રહી છે કે કમિટીના સભ્યોમાં જ અનબનાવ છે, અંદર બિલકુલ તેના કારણે બદલી પડી, બિલકુલ તેના કારણે લંબાઈ ગઈ। બિલકુલ 1% પણ ખેંચતાણ નથી। અમે અત્યારે જે 30-35 જણની કમિટી હતી, એમાં નવા ઉમેરી અમે અત્યારે 50ની કમિટી બનાવી છે, એટલે ખેંચતાણનો 1% મનભેદ છે ની વાત ખોટી છે। સાહેબ, ખેંચતા નથી, પણ જે વલ્લભભાઈ લાખાણી છે
એ પહેલા શરૂઆતમાં એમણે શરૂઆત કરી હતી આવવાની, હવે પાછા ચાલે કે પાછા આવશે વલ્લભભાઈ લાખાણી? 100% આવશે. અમારી મિટિંગમાં તમે 2 દિવસ પહેલા જોયું, એને અભિનંદન આપ્યા છે, એને ખભે ખભો મિલાવીને કામ કરવાની એને ગેરંટી આપી છે. 100% આવશે. કારણ કે એક વ્યક્તિ અહીંયા ગમે એવી મોટી ઓફિસ ચાલુ કરે તો એને સ્વાભાવિક છે કે માલ કોને વેચવા જાય. આખો ટ્રેડરો, બાયરો, સેલરો બધા જ ભેગા થાય તો જ ધંધો ચાલી શકે. એટલે હવે અમે નિર્ણય કર્યો એક સાથે ચાલુ કરવું. સર, મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે તેમ છતાં લોકો ઓફિસે આવવા માટે રાજી નથી, એવી પણ વાતો ચાલી રહી છે. બિલકુલ વાત ખોટી છે. ઓફિસ કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર કે બંગલો બનાવે એટલે રહેવા જવાની ઈચ્છા કોને ન હોય? આટલા બધા પૈસા ખર્ચ્યા હોય. હું તમને કહી દઉં કે જ્યારે ડાયમંડ બુર્સનો 2014માં વિચાર મૂકવામાં આવ્યો ત્યારે એમે કીધું હતું કોને કોને ઓફિસ લેવી છે, તો ખરેખર 4200 સભ્યોએ પહેલાં લખાયું મારે ઓફિસ લેવી છે. પછી એને 600 રૂપિયા ડિપોઝિટ માગવામાં આવી તો 600 રૂપિયા ડિપોઝિટ આપી છે. જો એ ઈચ્છા ન હોય તો ડિપોઝિટ શા માટે ભરે? તો પછી લેટર પેપર કે લખાવવાની જરૂર શું? લખાવવાનો ટાઈમ ફિક્સ થાય એટલા માટે. તારીખ ફિક્સ થાય તો એક સાથે આવી શકે. વેપારીઓ નારાજ છે લખાવવા વગર. હે? વેપારીઓ કેટલાક નારાજ છે કે લેટર પેપર બિલકુલ 1% કોઈ છે જ નહીં. જેને આવવું છે, જેને આવવા, વાત એટલી જ છે કે જૂન મહિનામાં એક સાથે 600 ઓફિસ કરવી છે. એમાં આપણે 4200 સભ્યો છે એટલે જેટલાની ઓફિસ ફર્નિચર તૈયાર હશે એટલા અમને આ પાડવાના. એમાં કોઈની નાનો કોઈ પ્રશ્ન જ નથી. પૈસા ખર્ચા ના શા માટે પાડે? લાલજીભાઈ 90% બિલ્ડિંગ તૈયાર છે. દેશના વડાપ્રધાન ઉદઘાટન કરી ગયા. ઉદઘાટનને 3 મહિના થયા તે છતાં પણ હજુ પણ માત્ર વાર્તાઓ જ થતી છે. એટલે કે આ ડાયમંડ બુર્સ સફેદ હાથી સમાન સાબિત થયું લાગે છે. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. અત્યારે અમને જે ફોન આવ્યા છે એ પ્રમાણે તમામ લોકો ઉત્સાહિત છે. વાત એટલી છે એક સાથે 500-600 ઓફિસ ચાલુ થાય તો જ વાતાવરણ બને. 25 જણા આવે તો દિવાજી વાત છે, 25 જણાનો માલ લે કોણ એને વેચે કોણ? એમ ધંધો ચાલુ ન થાય. ઉતાવળ કરવી નથી. એક સાથે 500-600 માણસોનો એક સાથે જ ઓફિસ ચાલુ કરવી. હીરા બુર્સને લઈને એરપોર્ટ કનેક્ટિવિટીની વાત હતી. દુબઈ શરૂ થયેલી ફ્લાઇટ બંધ થઈ ગઈ છે. બિલકુલ. કોણ કે બંધ કરે? દુબઈની વાત ચાલુ છે. ખાલી ટાઈમમાં એક દિવસ તો ફેરફાર થઈ શકે. ક્યારેક 2 દિવસ લંબાવે, ક્યારેક ઓછી કરે. બાકી દુબઈની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. શારજાહની ફ્લાઇટ પણ ચાલુ જ છે. શારજાહની ફ્લાઇટ ચાલુ છે. દુબઈની ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ કંપની લઈ લીધો ભાઈ. અત્યારે ચાલુ છે ને, અત્યારે તો ચાલુ જ છે ને. લાલજીભાઈ, એમાં એને ક્રાઉડ પણ મળે છે. બંધ કરવાનો કોઈ સવાલ જ નથી. લાલજીભાઈ, અત્યારે 4200 જેટલી ઓફિસ છે, કેટલી કાર્યરત છે અત્યારે હાલ? અત્યારે હાલ પૂરતી જે અત્યારે દિવાળી પછી 150 લોકોએ ઓપનિંગ કર્યા હતા. ખાલી દિવાળી પછી ઓપનિંગ કર્યા હતા એમાંથી અત્યારે જે સેલરો ઓછા છે એના હિસાબે અત્યારે 20-25 જેવા કારોબારો નાના મોટા ચાલુ છે. પણ હવે એક સાથે જ ચાલુ કર્યું. અત્યારે કોઈ એમ કે મારે ઓફિસ ચાલુ કરી ના જ પડી છે કે એક સાથે જ ચાલુ કરો.